ગાઈસ તો અત્યારે હું તમને જે બતાવવા જઈ રહ્યો છું ને એ તમે તમારી લાઈફમાં કદાચ પહેલી વખત આવા દ્રશ્યો જોતા હશો. મેં તો મારી જિંદગીમાં પહેલી વખત જોયા નથી, બરાબર. એટલે છે ને હું તમને બતાવું છું. દિલ થામ કે બેઠ જાય દેખો, તો તમે મોજા જોવો દરિયાના. દરિયો છે ને અત્યારે તોફાની બન્યો છે ને, ફૂલ પવન આવે છે, પણ મોજા છે ને બહુ મોટા મોટા ઉછળે છે અત્યારે. દરિયો બહુ રોવે છે ભાઈ, હેતેશભાઈ એવું કહે છે. આખો દરિયો છે ને આમ તો તોફાની બન્યો. જો મોજા જો અહીંયા ઉપર સુધી આવી જાય છે. ઓહો જો આ પાણી બધી ગયું. જો આ છે ને દરિયામાં રીતસરનું તુફાન જ છે વિનત. જો તમે આ બધું છેલ્લે સુધી જો બહુ મોટા મોટા મોજા ઉછળે છે ત્યારે. મેં મારી લાઈફમાં આ પહેલી વખત આવા દ્રશ્યો જોયા. પહેલી વખત જોયા કે તમે પોતાના કોમેન્ટ કરી દેજો, બરાબર છે. અને છે ને દરિયાના મોજા વાગીને પથ્થરમાં છે ને કાણા પડી જાય છે. એના દ્રશ્યો તમને બતાવું. આ ટાઈપના આખો પથ્થરનો ડુંગરો છે, આખો ટાપુ છે, બધી જ બાજુ છે ને પાણી છે. તો હું તમને ફરીથી બતાવી દઉં, વચ્ચે છે ને આ ટાપુ છે. એટલે અમે અત્યારે છે ને ફેમિલીમાં અત્યારે અહીંયા આવ્યા છે અને નીચે સુધી પાણી આવે છે. હા, પથ્થર પડેલો છે, રચી ગયેલો છે, રચાઈ ગયો છે. મોજા જોવો તમે ખાલી. આમ જો ઓલું મોજો ઉછળ્યું જોયું તે મિનિમમ 10-15 ફૂટ હશે. જો ઠેડી ઓટોમેટિક થઈ જતા હોય, કોને ખબર ફ્રેન્ડ છે ના હોય. દરિયો છે ને ગાંડો બન્યો છે. સવારમાં છે ને ભાઈ ચાર્જિંગ કરી દીધું આ દરિયાએ, ફૂલ ચાર્જિંગ. કેમ તમને પણ ચાર્જિંગ કરાવી દીધું. જો ઓ બાપરે, આ 20 ફૂટ ઊંચો ઉછળો છે આ દરિયાનો મોજો. હાલો, આમાં કોને નાવા જવું હોય? હેતાંશ, આમાં કોને નાવા જવું હોય? રિંગ જોયો ભાઈ, હેતાંશભાઈ આમાં રિંગ નો કામ કરે. એટલે બધા પક્ષી બધા જો માછલા પકડવા તરત રેડી છે બધા. હા, એ ઉછળતા હોય ને માછલા, ઉપર આટા મારતા હોય. ઓહો, જો અહીંયા આવ્યા જો. ઓહો, હમણાં અહીંયા આપણને ટચ થઈ જાય. હો, હાલો ભાગો આગળ ભાગો, હાલો. થોડા દૂધ જેવો દરિયો લાગે છે. આ જ્યારે પટકાઈને ઉપર પથ્થર ઉપર વાગે ને ત્યારે ડોલ્ફિન બ્લુ પાણી હોય ને અમારે, બ્લુ પાણી, બ્લુ ડોલ્ફિન પણ અંદર આપણને લઈ જાય. હા, એટલે કાલે હું હેતાશને કહેતો હતો, એક છે ને કેવી રાઇડ્સ છે ભાઈ, કેટલા પૈસા લે? 1000 રૂપિયા લે પર પર્સન. અને દરિયામાં વચ્ચે લઈ જાય આપણને. ત્યાં છે ને આપણને ડોલ્ફિન બતાવે. જ્યાં સુધી એમ ન કહેવી ને કે બસ ત્યાં સુધી નિર્ણય રાખે, પછી આપણને લાવે એટલે ડોલ્ફિન બતાવી દીધા. પણ અત્યારે આ દરિયો જેટલો હલે છે ને ભાઈ, એ પ્રમાણે બોટિંગ વાળાને પરમિશન જ ન મળે લાવવાની, બરાબર. કાલે ક્યાં રાઈડ હતી? એટલે તો રાઇડ્સ બધી કાલે બંધ હતી. હેતેશભાઈને ભીગ પડી ગઈ. હેતેશભાઈ રાઇડ્સ કરવા માટે તો આવ્યા હતા. જો આ પાણી પીવું, ખારું પાણી હશે. નથી પીવું, કોકડો કરી જાવ, નહીં પીવે જોજે. તમારે જેવું અહીંયા બીજા કોઈ પાગલ કરી ગયું હા, મીઠા છે એમ છે. ફોટા પડે તમે છે ને તમારી એફબીમાં છે ને, હા બસ જોઈ બધા થાકી જાય એક લોકેશન. અને આ બાજુ છે ને ફોટોગ્રાફી કરે છે જયદીપ પોખર. જયદીપ, મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે, હેપી બર્થડે. આજે પપ્પાનો બર્થડે છે. હેતેશભાઈને જો કાનમાં કોમેન્ટ લાગે છે કે નહીં? એવું છે, અહીંયા કાંઈ કોઈ ગિફ્ટ હેપી બર્થડે જયદીપ. थैंक यू। एक और मैं दृश्य आपको दिखाता हूँ। इस सब साइड से ना पर्वत है, इस बाजू से
દરિયાના વ્યૂ આવશે એ ટાઈપનો દ્રશ્ય ક્યાં સુધી હશે કંઈ ખબર નથી પડતી. આ પૂરો થાય ને નેક્સ્ટ દરિયો છે જોરદાર. બોલો કેવો વ્યૂ છે, એક નંબર. સામેથી દરિયો ચાલુ થાય છે, અવેલેબલ થવું છે તો સામેથી દરિયો ચાલુ થાય છે ઠેઠા પર તમે જો ઠેઠ અહીંયા સુધી મસ્ત બધા દ્રશ્યો છે જોરદાર. બીજા પોઈન્ટ ઉપર એના સામે ઓલા પોઈન્ટ ઉપર હતા પથ્થરવાળો જે પોઈન્ટ છે ને દરિયાના મોજાના દ્રશ્યો નિહાળીને હવે પહોંચી ગયા છીએ રિસોર્ટ ઉપર અને હવે છે ને નાસ્તો કરી લઈશું. આ બધી હેતાંશ તારો સ્વિમિંગ પુલ, હેતાંશ તારો સ્વિમિંગ પુલ જો ખાલી કાંઈ નથી, ફૂલ ભરેલો છે, સફાઈ ચાલે છે. એ તો આમનામ છે, બેહવા માટેનો છે. હા કાકા જોવે છે ભાઈ, ક્રાકસથી લાઈવ દ્રશ્યો ભાઈ દીવના. કાકા જય યોગેશ્વર. બે હાથ ઊંચા કરીને, બે હાથ ઊંચા કરીને. અરે પણ વાહ વાહ વાહ. કાકા છે ને બાપા એની વિદાય લે હારે જાય. હા ભાઈ કાકા છે ને આજે સુરત જવા માટે નીકળે છે ફાઇનલી. રોતા નહીં યોગેશ્વર બા. હું ચેક કરશે ચિંતન નીચેથી બધું કચરો આવી જાય હો ગાઈસ. તો સ્વિમિંગ પુલમાં જો વેક્યુમ ક્લીન કરે છે અત્યારે, જેટલું કચરું હોય અને જેટલું નીચે ચીકણું હોય ને બધું કાઢી લે ભાઈ. આ છે ને વિદેશી સિસ્ટમથી ભાઈ. જો એ કેવું ખેંચાઈ ગયું, તણખલું હતું ને કંઈક આમ હા ઠેકડું હતું ભાઈ, ઝાડવાનું કોઈ પાન હતું. હા અંદરથી આ કળ એ બધો નીકળી જાય. જો આ જે કળ છે ને એ હમણાં નીકળી જાય કેમ છે. કે બહારથી બધા રેતી વાળા ને કચરા વાળા અંદર પડ્યા હોય બધું ખેંચાય. પણ એનું વેક્યુમની પાઇપ બહુ લાંબી છે, જો અહીંયા જ કનેક્ટ છે. જો મસ્ત સિસ્ટમ છે ભાઈ, અંદર ડાયરેક્ટ જ કનેક્ટ છે જોઈ. હા તો હવે છે ને નાસ્તો કરવા જઈશું. ચાલો જોઈએ નાસ્તામાં શું છે. બરાબર, નાસ્તામાં છે ને વ્યવસ્થા છે ભાઈ. ગઈશ તો આ બાજુથી કાઉન્ટર સ્ટાર્ટ થાય છે, હું તમને બતાવી દઉં કઈ કઈ આઈટમ છે ભાઈ. જો અહીંયા વોટ મિલ્ક એટલે ગરમ દૂધ છે, આ બાજુ ચા છે. ઓકે જી ચિંતનભાઈ લઈ છે, શું લઈ છે? પૈસાવાળા લોકો હોય ને હા યા પીનટ બટર ખાય. આ જો બ્રેડ છે, પીનટ બટર ભાઈ. વાહ ભાઈ, બ્રેડ ઉપર લગાવી તો બ્રેડ ખાતો નથી ને, કેમ થાય એવું છે. અને આ બાજુ છે ઇડલી અને આ બાજુ છે સંભાર. ઓકે સરસ, ચાલો ભાઈ ગુડ. આ બાજુ છે પોહા, બટેકા પોહા. મમ્મી એવું છે આ બધો મસાલો નથી, એ બધા છે ને વેજીટેબલ છે ને પેલા કરેલા છે, ગરમ કર્યા બાફેલા છે. જો આ ટમેટા બાફા છે, કેવી કેવી આઈટમો છે. આ બાજુ જો બ્રેડ છે, દહીં છે, પછી ચણા છે ફણગાવેલા, કેક છે, બ્રેડ. ઓ બાપરે આ શું છે? લસ્સી લસ્સી છે, સાદું દૂધ ઠંડુ. ઓકે જી. અને આ બાજુ બધું ફ્રૂટ છે ને ફ્રૂટનો જ્યુસ છે. થેપલા લીધું છે, થેપલા છે. અને આ બાજુ છે પનીર પરાઠા. એ સબ્જી કોણ છે? છોલે કી. ઓકે એક છોલેની સબ્જી છે અને ભટુરે પૂરા ખતમ હો ગયા. ઓકે ઢોસા પણ છે ભાઈ. આ બાજુ જો ગરમા ગરમ ઢોસા પાછળથી જ બનીને આવે છે. અને આ બાજુ કંઈક છે ને ખીર છે ભાઈ. શું બતાવી છો ભાઈ? જ્યુસ. હા ભાઈ એનું જ્યુસ છે. ગઈશ તો આટલી આઈટમ લઈ લીધી છે, તો ચાલો હવે નાસ્તો કરી લઈએ. ગઈશ તો રિસોર્ટમાં છે ને ફોરેનર લોકો પણ આવ્યા છે. જો આ બધું ફોરેનર લોકો પણ છે ને બ્રેકફાસ્ટ કરવા માટે આવ્યા છે. પિનલ એને સૌથી વધારે શું લીધું ખબર? પીનટ બટર લીધું. આ ચિંતને આ લીધું ને એ લીધું, એટલું લીધું એને. હા જર્મની ભાઈ, જર્મનીથી આવ્યા છે લોકો. ગઈશ તો બધો બહુ નાસ્તો કર્યો અને હવે છેલ્લે લાસ્ટમાં લસ્સી, સ્વીટ લસ્સી છે. તો ગઈશ મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે અને છે ને ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે. હવે ફટાફટ ફ્રેશ થઈ જઈએ અને હવે અહીંથી દીવથી રવાના થઈએ. સૂર્ય નમસ્કાર કરવા છે. સૂર્ય નમસ્કાર હવે નાસ્તો કરી લીધો, પહેલા કીધું હતું તો કરે. સવારે મોર્નિંગ વોક ન કરી આવ્યા? મોર્નિંગ વોક કરી, કસરત કરવાનું બંધ થયું, પણ હવે જમી લીધું. જમી લીધું છે ભાઈ, જમી લીધું છે. હવે નો મેળ આવે, પણ સવારના દ્રશ્યો જોવો તમે. મસ્ત મજાનું ગામડાની સવાર હોય ને ભાઈ, એ ટાઈપનું મસ્ત છે બધું. ને બાળકો જો સામે સ્વિમિંગ પુલમાં નાહી છે ભાઈ, જો. તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો અત્યારે છે ને દીવમાં છીએ અને ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે. ફ્રેશ થઈ ગયા છીએ, નાહી ધોઈને કમ્પ્લેટ
હવે નેક્સ્ટ ડેસ્ટિનેશન ઉપર જવાનું છે ચેકઆઉટ કરીને. અને આ બધું જો ચિંતનભાઈ ફોટોશૂટ કરે છે, પપ્પા ફોટો પાડે છે, મમ્મી પણ તૈયાર થઈ જાય છે. મમ્મી જય સ્વામિનારાયણ. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મજા આવે રિસોર્ટમાં રોકાઈ જવું છે? એક દિવસ ગમે, એક દિવસ ગમે ભાઈ, સાચી વાત છે. પપ્પા જય સ્વામિનારાયણ. જય યોગેશ્વર. તો બધો સામાન ગોઠવાઈ ગયો છે અને હવે છે ને ચેકઆઉટનો ટાઈમ આવી ગયો છે. તો હવે ચેકઆઉટ કરી લઈએ. અને આ બધું જો મસ્ત મજાનો ભાઈ રાજસ્થાની સોંગ વગાડે છે. વાહ ભાઈ, વાહ ભાઈ. હે નાનો છે, મસ્ત મ્યુઝિક આવે છે. પણ ભાઈ મસ્ત વાતાવરણ છે ને જોરદાર ભાઈ છે ને વિદાય આપે છે. જોરદાર મ્યુઝિક સંગીત વગાડ્યું ભાઈ, જોરદાર. આ લે ભાઈ જો હેતાંશ ને. અરે વાહ ભાઈ, હેતાંશ આમ કરો. હા પપ્પા ને મોજ આવી ગઈ. અરે ભાઈ, पप्पा ने आओ सरस आवड़े छे। गाइस तो फिर से गड्ढे की सवारी निकल चुकी है भाई। दीव से अभी हम जा रहे हैं, अभी निकल चुके हैं। कहीं पे गाड़ी रुके कुछ नक्की नहीं है बराबर। लेकिन દીવ की बात करूँ ना मैं तो आखी रात वरसाद હતો અને તમને જો દરિયો બતાવી દઉં ભાઈ। અહીંનો ફરીથી એક વખત જાતે જાતા નાગોવા બીચ થી આ ફેમસ છે ભાઈ આ દરિયા કિનારો। જો દરિયો છે ને ગાંડો બીનો છે અત્યારે। પબ્લિક અત્યારે છે ને પાણી કાલે ભરતી હતી તોય આ બધું બહુ નજીક પાણી આવ્યું તો એકદમ નજીક પાણી છે ને મસ્ત પવન આવે છે। જો કે છે ને બહુ પવન આવે છે। આ પવનને કારણે છે ને બીમાર પડવી ને એવો પવન છે। આ છોકરાને આ પવન માફક નથી, ઠંડી લાગી જાય એવો છે પવન। એટલે છે ને ચાલો હવે ફટાફટ ભાઈ દેવીને કહીએ ટાટા બાય બાય બરાબર। હા લે ગાઈસ તો દેવ છોડતા છોડતા પહેલા હું તમને છે ને અહીંનો ફરીથી એક વખત દરિયા કિનારો બતાવી દઉં કઈ ટાઈપનું છે। અત્યારે છે ને પાણી બહુ આગળ આવી ગયું છે ને એટલે એક વખત નજર કરાવી દઉં ભાઈ। જો ઠેઠ અહીંયા સુધી પાણી આવી ગયું છે આ બાજુ અને એવું લાગે છે કે દરિયા કિનારે કોઈને જવા નથી દેતા કેમ કે ત્યાં છે ફૂલ તોફાન જેવું વાતાવરણ છે કે નહીં, વરસાદી વાતાવરણ છે। આ બધું બાળકો એન્જોય કરે છે, વેકેશન એન્જોય કરવા માટે એવા છે ભાઈ। બધા મોજ મસ્તીમાં છે। જો ભાઈ આ રીલ્સ બનાવે છે જો ભાઈ આમ હોવું જોઈએ જો ભાઈ, એટલી ખુશી હોવી જોઈએ જીવનમાં। વાહ ભાઈ વાહ, જોરદાર મજા કરે છે। તો ચાલો ફટાફટ નીકળીએ। ગાડી મેં અહીંયા છે ને રાખી હતી કેમ કે છેલ્લા દ્રશ્યો હું તમને દીવના બતાવી દઉં। ગાઈસ તો અત્યારે ગાડી પાર્કિંગ કરીને એક્ઝેક્ટ સામે છે ને દરિયો છે। જો ગુગવાટા કરે છે જોરદાર। હા તો ખેંચી જાય ગાડી હો ભાઈ। આ ક્રેન બોલાવે તોય નહીં નીકળે, જાતી કરવી પડશે। वरसाद बारिश आ रही है तो वरसाद जोरदार आवे छे। चलो मेरे तो गाड़ी में से बाहर ही नहीं निकलना है। गाड़ी आरे खेंचाई जाए पिनल वांधो नहीं, तम आवजो लेवा मन। आवशो आउज ने आवशो। कैसी बात कर रही है। चलो फिर गाइस तो आ बाजू एग्जेक्ट दरियो गुगवाटा करे छे અને સામે એગ્ઝેક્ટ એની સામે ભાઈ ઓહો ભાઈ જોરદાર ભાઈ ગાડી પાર્કિંગ કરી નાખી છે ભાઈ। જો એગ્ઝેક્ટ આ બાજુ આ પાણીને છાંટા ઉડે કે નહીં આખું આમ પથ્થર પડી ગયો છે। ઓકે નીચેથી માટી ધસાઈ ગઈ છે એટલે ગાઈસ તો આજે બર્થડે નો દિવસ હતો ભાઈ છે ને એટલે મસ્ત મજાના દર્શન કરવા માટે ગંગેશ્વર મહાદેવના મંદિરે આવી જાય છે। શ્રી ગંગેશ્વર મહાદેવ ભાઈ તો ચાલો અંદર છે ને દર્શન કરીએ મહાદેવના। દર્શન કર્યા રાઈટ ગંગેશ્વર મહાદેવનું મંદિર છે ને અહીંયા નીચે છે દરિયાની એક્ઝેક્ટ સામે નીચે પગથિયા છે
ચાલો હવે છે ને નીચે જઈએ, તમને છે ને દર્શન કરાવું ગંગેશ્વર મહાદેવના. તો અહીંયા બધા જો દર્શન કરે છે અને ફોટોશૂટ કરે છે. અને દરિયાનું પાણી છે ને એક્ઝેક્ટ શિવલિંગ પાસે આવે છે, લિંગ ઉપર આવે છે. જો ઓહો, એક્ઝેક્ટ સામે દરિયો છે. જો ઉપાડા મારી જો ઓહો ભાઈ. ગાઈસ તો અહીંયા મંદિર છે અને એક્ઝેક્ટ અહીંયા સામે છે ને દરિયો છે. જો ઓય ઓય હેલો ભાઈ, કેટલું બધું પાણી આવી ગયું છે. અને અહીંથી છે ને આઉટ છે આખું, અહીંથી બહાર જવાનો રસ્તો છે. ચાલો હવે છે ને અહીંથી બહાર કરીએ. દર્શન કરી લીધા મસ્ત મજાના જન્મદિવસની ભાઈ, મસ્ત દર્શન થઈ ગયા જન્મદિવસના દિવસે. જો ભાઈ અહીંયા એવો તો પહેલાં તો ક્યારે પહેલી વાર આવ્યું. પહેલી વાર ને ભાઈ, સરસ ભગવાને જોરદાર છે ભાઈ, મસ્ત હો. આશરીમાં છે ને ભાઈ, હા આ પથ્થરમાં સિમેન્ટ લગાવેલી. એ કેમ ખબર આ પડે? તો સામે અમુક જગ્યાએ સિમેન્ટ હા, એટલે વધારે ઓલી ખરે જો હા, પથ્થર ઓલા જે એ ટાઈપના છે એટલે છે ને જરાક રિનોવેશન ટાઈપનું કરેલું છે. મસ્ત જો અહીંયા છે ને આખી રેલિંગ ટાઈપનું આ બનાવેલું છે. જો પણ અત્યારે દરિયાનું પાણી વધારે છે ને એટલે એ બાજુ જઈ શકાય તેમ નથી. ગાઈસ તો ફ્રેશ થઈને મસ્ત મહાદેવના દર્શન કરી લીધા. તો બર્થડેના દિવસે હવે છે ને માતા પિતાના આશીર્વાદ લઈ લઈએ. ગાઈસ તો દરિયાદેવના દર્શન કર્યા, મહાદેવના દર્શન કર્યા અને માતા પિતાના આશીર્વાદ લઈને ભાઈ અત્યારે જન્મદિવસની શરૂઆત, આજના વ્લોગની શરૂઆત કરી દીધી છે. ફાઇનલી દીવમાંથી હવે ટાટા બાય બાય શિવ કહેવાનો ટાઈમ આવી ગયો છે. તો ચાલો હવે જઈશું ડાયરેક્ટ નેક્સ્ટ ડેસ્ટિનેશન ઉપર. ગાઈસ તો ગીર ગઢડામાં તમારું સ્વાગત છે ભાઈ. તો છે ને કોણ કોણ આ ગામથી છે કોમેન્ટ કરી દેજો, બરાબર. ગીર ગઢડા ભાઈ બહુ મોટું ગામ છે. ગાઈસ તો ગીર ગઢડામાં તમારું સ્વાગત છે ભાઈ. કોણ કોણ ગીર ગઢડાથી છે ભાઈ કોમેન્ટ કરી દેજો, બરાબર. હાલ અત્યારે ગીર ગઢડાથી જઈએ છીએ અમે દ્રોણેશ્વર મહાદેવના મંદિરે. જો ભાઈ બોર્ડ આવી ગયું છે દ્રોણેશ્વર મહાદેવના મંદિરનું, બરાબર. મહાદેવના દર્શન કરવા માટે જઈએ છીએ, આશીર્વાદ લેવા માટે જઈએ છીએ, કેમ કે આજે છે બર્થડે નો દિવસ. તો મહાદેવના દર્શન કરીએ અને આશીર્વાદ લઈએ, તમને પણ દર્શન કરાવીએ. ગાઈસ તો ફાઇનલી દ્રોણેશ્વર મહાદેવના મંદિરે પહોંચી ગયા અને ગાડી જો અહીંયા આ બાજુ પાર્કિંગ કરી દીધી છે. તો ચાલો હવે જઈશું અંદર, સીધા મહાદેવના દર્શન કરીએ. મંદિરની શરૂઆતમાં જ આ બાજુ મસ્ત બધી મકાઈ ને ગરમા ગરમ બધો નાસ્તો મળે છે અને વરસાદી માહોલ છે ને તો બધું મસ્ત બધા ગરમ નાસ્તો કરીને ખાઈને એન્જોય કરે છે. કાળ ભૈરવનું મંદિર છે ને અહીંથી ઉપર છે, તો પહેલા આપણે મહાદેવના દર્શન કરી લઈએ. ગાઈસ તો મહાદેવની શિવલિંગ ઉપર જે અભિષેક થાય છે ને એ કન્ટિન્યુ 12 મહિના 365 દિવસ ઓટોમેટિક, કોઈ પણ પ્રકારનો વરસાદ ન હોય, પાણી ન હોય તો હોય તેમ છતાં પણ કન્ટિન્યુ એની જલધારા વહે છે. જો અહીં બાજુમાં છે ને નદી છે, નદીની સપાટી કરતાં છે ને આ મંદિર ઊંચું છે, તેમ છતાં પણ આ છે ને કન્ટિન્યુ અભિષેક થાય છે ભાઈ. આ એનું છે ને માઇટમ છે, એટલે તો દર્શન કરી લઈએ, બરાબર. ખૂટતું નથી, બરાબર. એટલે આ રીતનું ભાઈ માઇટમ છે, એટલે મહાદેવના દર્શન કરી લેજો. અમે આશીર્વાદ લઈ લીધા છે. ગાઈસ તો અભિષેકનું પાણી છે ને મંદિરમાંથી સીધું અહીંયા આવે છે અને અહીંથી આ નદીમાં જતું રહે છે. નદીનું વેણી મસ્ત છે. જો અત્યારે ઉપરવાસમાં વરસાદ છે ને મસ્ત પાણી છે. પછી આ પાણી છે ને ભોલામાં જાય અભિષેક. અચ્છા, જો આ બાજુ પણ છે ને અભિષેકનું પાણી આવે છે. જો કન્ટિન્યુ 12 મહિના. શું કે આ અભિષેકનું પાણી અહીં આવે, આ પુરુષો માટેનું. ઓકે, બંનેનું અલગ અલગ છે. ગાઈસ તો ભેંસ જેવો પાણીમાં ઉતરી ગઈ. મમ્મીને ગોતે છે કોઈને. ક્યાં છે? ઓહો હા, સામે છે ભેંસ એકલી પડી ગઈ છે. એ ભડકી જો. હા, જો પાછી આવી. જો પાછી આવી. હા એ છે. એટલે પાછી જો અવાજ કરે. હા લે એ તો નહીં બોલતા આવડે છે, સેમ ટુ સેમ આવડતું જ હોય. જન્મજાત શીખતા હોય બધા. પિનલ મકાઈ ખાવી છે? ચાલો ભાઈ, ગરમા ગરમ મકાઈ ને ભૂંગળા અને મસાલાવાળા ભૂંગળા કે પ્લેન? ઓકે ચાલો ભાઈ. તો ચાલો ગાઈઝ મસ્ત મજાની બાફેલી મકાઈ ખાઈએ. હવે જો મસ્ત ધુમાડા નીકળે છે ગરમા ગરમ. તો હવે છે ને દ્રોણેશ્વરની ફેમસ ભેળ, ચાલો હવે આ ખાઈએ. ગાઈઝ 400 વર્ષથી સતત મહાદેવ ઉપર છે ને અભિષેક થાય છે. 400 વર્ષથી પાણી આવે છે
એક પણ દિવસ પાણી રૂક્યું નથી, કન્ટિન્યુ એક ધારું પાણી આવે છે. અને એક્ઝેક્ટ મંદિરની સામેના ભાગમાં જો આ બાજુ દ્રોણેશ્વરનો ધોધ છે, એમ કહેવાય કે આ છે ને ઉપરવાસમાં વરસાદ હોય ને ત્યારે અહીંયા પાણી આવતું હોય, તો અત્યારે પાણી ફૂલ આવે છે. ગાઈસ તો મસ્ત મહાદેવના દર્શન કરી લીધા, ચાલો હવે જઈશું ઘરે સીધા ક્રાકશ. બરાબર, ચાલો ચાલે. ગઈશ તો ઇટવાયા ગામ આવી ગયું છે, ઇટવાયાથી જે હોય કોમેન્ટ કરી દેજો. ગઈશ તો ખીલાવડ ગામ આવી ગયું. ગઈશ તો અત્યારે ફૂલ વરસાદ ચાલુ છે અને ધોકડવા ગામે પહોંચી ગયા છે. અને અત્યારે છે ને અહીંયા નાસ્તાને હોલ્ડ કરવા માટે રોકાણા છે. અત્યારે વડાપાઉં અને પકોડાનો ઓર્ડર આપ્યો છે. તો ગઈશ મસ્ત પકોડા અને વડાપાઉં ને બધો મસ્ત નાસ્તો આવી ગયો છે. ભાઈ તમે છે ને ધોકડવા રોડ બાજુ આવો ને તો મુરલીધર ફાસ્ટ ફૂડમાં આવજો. મસ્ત મજાનો ભાઈ ગરમા ગરમ નાસ્તો બનાવે છે, જોરદાર ટેસ્ટ આવે છે ભાઈ, એક નંબર વસ્તુ બનાવે છે. ગાઈસ તો ધોકડવાથી નાસ્તો કરીને નીકળી ગયા અને હવે જવાનું છે આંબા. એટલે ભાઈ છે ને રાઈટ આંબા જવાનું છે ભાઈ, આંબા. તુલસીશ્યામ જાવ હોય સીધી લઈ લો. સીધી કેટલું થાય તુલસીશ્યામ? કોને ખબર, એમાં નહોતું લખ્યું. ઓલો ઢાળે જોવા જાવ તો ઓલો ગુરુત્વાકર્ષણ બળ રિવર્સ કામ નહીં આપતો હોય દાળ. ના ના આપતો જ હોય. આગળ ડુંગર દેખાય જો. ઝૂમ 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 માડી ઝાલર તારા વાગે છે, વાહ ભાઈ વાહ. ફૂલ ઝૂમ. બસ હવે જઈથી બંધ કરજો. ઓકે હાલો. ગાઈસ તો જો વાતાવરણ જો, ડુંગર ઉપર વાદળ આવી ગયા છે ને વાદળ જો કાળા ડિબાંગ થઈ ગયા છે, મસ્ત વાતાવરણ થઈ ગયું છે. પણ ખેડૂતો માટે ભયજનક વાતાવરણ છે. આમ જાઓ ગાઈસ, જંગલ સફારીમાં નીકળ્યા હોય ને એવી રીતના લોકો નીકળ્યા છે ભાઈ. જંગલ સફારીમાં ખુલ્લું નીકળવાનું હોય, ખુલ્લું ઓપન જ હોય. ના ના અરે ઓપન ઓપન સિંહ હોય ને ઓપન અરે કાંઈ નો કરે. પાંજરામાં હોય. ના ના ઈ બસમાં આવી રીતના જે જીપમાં જાય ને, જીપ એકદમ એની ઓપન જ હોય. ના ના ઓપન નો ગાઈસ તમે લોકો કોમેન્ટ કરી દેજો કઈ રીતનું હોય. ઓપન જ મરી જાવ સામા સિંહ હોય કાંઈ નો થાય, એ બધું એને ઈશારે એને એવા અવાજ એવા કરે ને ડ્રાઈવર, એટલે ભાગી જાય બધા સિંહ. હા, હાથી જો હાથી ઊભો રહી જાય એમ કે એને એવા શબ્દો એવા બોલે ને, એટલે ચક્રવાપરા કેવું ગામનું નામ છે, બે વખત વિચારવું પડે કયું ગામનું નામ છે. ચાલો ગાઈસ, ભાઈ જંગલ સફારી વિશે તમે કોમેન્ટ કરી દેજો ભાઈ. જો ભાઈ જો બિચારા ટુ વ્હીલર નાખા ભરી મૂકી. ગાઈસ તો ખાંભા ગામમાં તમારું સ્વાગત છે ભાઈ. જો ખાંભા ગામનું વાતાવરણ પણ છે ને ગીરમાં હતું ને એવું વાતાવરણ છે ભાઈ, જોરદાર એક નંબર. ગઈશ તો ભાડ વાક્ય આવી ગયું છે ભાઈ, જે આ ગામથી હોય ને કોમેન્ટ કરી દેજો. ગઈશ તો ભુવા ગામ આવી ગયું. તો ગઈશ ફાઇનલી ક્રાકશ ગામ આવી ગયું. ક્રાકશ ગામમાં તમારું હાર્દિક 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 સ્વાગત. કેમ એટલું બધું હાર્દિક હાર્દિક? એટલે તમને જ કહેતા, તમને જે બહુ ગામ ગમે એમાં તમારે હાર્દિક તો તમને એ બધું યાદ હતું, એવું બધું કહેવાનું એમ? ઓ બાપ રે. આ ભેંસ તો જો પપ્પા કેવી છે, જોઈ લે. નવચંદ્રી ભેંસ કેવી એક બોગરું દૂધ કરતી છે. તો ભાઈ ફાઇનલી ક્રાકશમાં આફ્ટર 2 કલાકના ડ્રાઇવિંગ પછી પહોંચી ગયા. અને જો ફરીથી બધી ભેંસ અમારા રસ્તામાં છે અત્યારે, નહીં પણ અમે એના રસ્તામાં છીએ ભાઈ. ઈ આપણે કેક પપ્પાનો બર્થડે છે ને ધારો કાપતા બે બાજુથી કાપતા જાય. ચિંતન કાકાને મજા આવી ગઈ આપણે ઓલી બાજુથી ગાડી લેવાની હતી જયદીપ. એલું પાણી લોકોના રસ્તેથી નહોતી લેવાની. સાચી વાત છે, આ એનો રસ્તો છે, હા, આપણા આપણો રસ્તો સ્પેશિયલ બનાવ્યો છે. સાચી વાત છે. ફાઇનલી ગાઈસ તો પહોંચી ગયા ક્રાકશ ગામમાં ભાઈ. રૂડું રળિયામણું એવું અમારું ક્રાકશ ગામ. તો ફાઇનલી પહોંચી ગયા. હવે નહીં વન નંબરે બેટા, એના રસ્તામાં આપણે છીએ. આપણે રસ્તામાં એ હોય ને તો આપણે વન મરે. આપણે એના રસ્તામાં છે. એટલે છે ને ધીમી ગતિ સલામત ગતિએ ગાડી ચાલશે. અને હવે બધા કરતા પહેલા ઘરે જઈએ, બા દાદાને મળીએ, બરાબર. અને હજી હવે પછી આપણે ક્યાં જવાનું છે પિનલ? બવાડા જવાનું છે ભાઈ. અહીંયા તુલસી વિવાહનો પ્રોગ્રામ છે, તો સાંજે ડાયરો છે, અત્યારે જમણવાર છે, તો થોડી વાર પછી ત્યાં પણ જવા નીકળીશું. તો ચાલો પેલા બધા કરતા પહેલા ઘરે જઈએ, બા દાદાને મળીએ. ગાઈસ તો ફાઇનલી ક્રાકશ ઘરે પહોંચી ગયા. અને બા ને દાદા જો, બા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. દાદા જય સ્વામિનારાયણ. જય યોગેશ.
આવી જા ને આજ તો મેં કીધું એકલી રહી હું તો. ના આવી જા જો આ બધા સામાન લઈને આવી ગયા ફાઇનલી તો ઘરે પહોંચી ગયા ઉતારે જેવું હતું, ઘનશ્યામ બાન ઘરે હવાનું બહુ બધું બાંધ્યું છે, પહેલાનું ભરત ને બધું. આજે હતો તો ઈ બહુ સારું બાંધ્યું હતું બધું ફરક. બરાબર ગઈશ તો ક્રાકેશમાં વરસાદ ચાલુ થઈ ગયો છે જો ફરીથી તો ગઈશ સાંજના 7:15 વાગી ગયા છે અને અત્યારે છે ને ચૂલાની રસોઈ ભાઈ ચાલુ થઈ ગઈ છે જો આ બધું ચૂલો મુકાઈ ગયો છે ને મસ્ત મજાનું શાક ચડે છે ભાઈ જોરદાર ભાઈ છે ને આની જ મજા દેહમાં લેવાની હતી બરાબર ને પિનલ હેનું શાક છે હેતાંશભાઈ એવું પૂછે છે દૂધી દાળ કે ખાલી દૂધી ખાલી દૂધી ભાઈ દૂધીનું શાક છે દૂધી ભાઈ દાળનું શાક આમ લોહીમાં કેમ છોડવું ચૂલામાં કુકર તો કઈ હાલે નહીં એવું થાય આપણે આ ચૂલામાં અંદર વહી જાય કુકર કુકર આખું અંદર વહી જાય નાનું લોયામાં દૂધીનું શાક કરતા બહુ વાર લાગે તુરિયાનું ને ગલકાનું ઘડીકમાં થઈ જાય બરાબર છે દૂધીનું શાક ચડતા બહુ વાર લાગે બીજું શું છે રોટલા છે ભાખરી રોટલી ખીચડી બનાવી ઓકે દૂધીનું શાક હા. રોટલી બનાવી રોટલી ક્યાં બનાવવાની ચૂલામાં કે ગેસમાં ચૂલે ખાવી છે કે ગેસે ખાવી ચૂલે ખાવી છે અહીંયા ગમે કે ગામ સુરત ગમે અહીંયા ન ગમે એટલે મજા ન આવી તને હા જલસી કરી છે તો એને મજા ન આવી બોલો બોલો લ્યો આથી મજા કેવી કોઈ હું તને એમ કહું રૂપા ઢોર સારવા જાવ ને આ બેઠો છો તો તું એમ કે ભાઈ ઓ માણું લઈ આવો તો તેડવા ઢોર સારવા જાવ એમ બોલ હા તો હું ઢોર સારવા જાવ ને લાઈકાનમાં એવું કે હોય કાંઈ આજ અખ્યાન છે હો આપણે ત્યાં આપણે આજે ગામમાં ક્યાંક અખ્યાન છે ક્યાં છે અહીં રામાપીના મંદિરે હે જોવા જાવ મોટું મોટું હોય જોવા તને ગમે પીને લખીને જો બહુ ગમે જો પણ આ વરસાદ છે એટલે જ જાવ મારે અક્ષર કેવું હોય એ હેતાને બતાવ્યા છે મને તત્સોડ જેન્ટ્સ હોય ને જેન્ટ્સ એ બધા છે ને બાયુને તૈયાર થઈને ને બધું આવે બધા ડાન્સ કરે ને એવું અક્ષર મને તો બહુ ગમે ચૂલાનું શાક ભાઈ મજા આવી ગઈ ભાઈ ચૂલાનું શાક જોરદાર ભાઈ લાગે ગેસ ચૂલાનું ભાઈ ચૂલાનું શાક ભાઈ હેતાંશ ભાઈ હાલો આંખ્યું પડે હો. એમ ને તો એમને મજા આવે વરાળ આવે ને. તો મહેનત તો થાય જ ને ભાઈ આવી ગયા દૂધ લે આ દાદા આવી ગયા દાદા ક્યાં છે આ દાદા આવી ગયા ભાઈ દાદા ક્યાં ગયા પપ્પા કેટલા લીટર લાવ્યા 2.5 લીટર એવું છે ગાયનું કે ભેંસનું ભેંસનું ઓકે હાલો સરસ ગાઈસ તો અત્યારે છે ને એક પ્રોબ્લેમ આવ્યો છે જોરદાર પ્રોબ્લેમ આવ્યો છે અડધો કલાકથી શાક સોડવે છે પણ શાક ચડતો નથી એવું થાય છે દૂધીનું શાક કરતા જતી બહુ વાર લાગે અમુકો છે ને બે અવડો બધો મોટો તાપ છે તો ચડી જવું જોઈએ તો આ સવડો જેવું થઈ જાય એવું છે ઉપરથી પેક હોવું જોઈએ ઓલો કુકરમાંથી એક સીટી કરવી ને મસ્ત કેવું બફાણ રાળ થઈ તો ભાઈ અત્યારે છે ને થોડીક તકલીફ પડી છે હવે આને છે ને ચૂલામાં ટ્રાન્સફર કરવાનું ગેસમાં ટ્રાન્સફર કરવાનું છે ભાઈ આ શાક કઈ ચડ નથી કરવું થઈ જાય. એમ તો ચડી જ ગયું છે પણ ઓલા જેવું રાળ ન થાય એમ એવું છે હા નો કરવાનું છું ભાઈ હેતાંશભાઈ કાંઈક ગોતે છે ગમાણમાં આ શાક કુકરમાં તું ભરી લે અને કુકરમાં મૂકી દે તો કુકર ચૂલે ન હાલે મોટું હાલે મોટામાં ખીચડી કરી પણ હું એમ કહું નાનું કુકર ઓલી એક બાજુથી હાથો પકડી રાખું તો તો તમે કરશો બોલો તો હા હું પકડી રાખી હાથો હાલ હાલો એવું કાંઈક કરવું ગઈ તો ફાઇનલી આ લોયામાંથી છે ને કુકરમાં ટ્રાન્સફર કરે છે શાક અને હવે છે ને કુકર મૂકવાનું છે ભાઈ ચૂલા ઉપર અને એક બાજુથી પકડી રાખવું પડશે ગઈસ તો મસ્ત મજાની ચૂલાની રોટલી ભાઈ ગરમા ગરમ અને તેમ કહેતા હતા ને બધા ગેસ ઉપર રોટલી ન ઓલી કરાય હા એટલે આ ચૂલે આ ચૂલે કરી છે અને ઝરમર ભાઈ વરસાદ ચાલુ છે જો ભાઈ મસ્ત રોટલી ભાઈ ગરમા ગરમ ચાલો ભાઈ પીનલા અહીં જમવા બેસી જાવી તો ચાલશે ના રે ના એમ તો બધું તૈયાર કર્યું અરે અહીં મજા આવે છે અહીં ગરમા ગરમ રોટલી આવે ને અહીં નીચે બેસી જવાનું બાજુમાં જગ્યા તો છે તો ચાલો ગઈ આજે મસ્ત ચૂલાની ગરમા ગરમ રોટલી અને ચૂલાના શાકની મજા લઈએ ગઈશ તો જમવાનું ફર્સ્ટ ક્લાસ રેડી છે શાક છે રોટલી છે ખીચડી છે અને દૂધ છે દૂધના જો વાટકા બહુ મોટા હોય એની ક્વોન્ટિટી વધારે આવે એટલે ચાલો તો હવે મસ્ત જમી લઈએ ગઈશ તો મસ્ત ફર્સ્ટ ક્લાસ જમી લીધું છે અને જમ્યા પછી હવે જો પિનલ છે ને આ બને શું કહેવાય પિનલ કકડિયા હજી જમવાનું ચાલુ જ છે કકડિયા બનાવ્યા છે મસ્ત મજાના કકડિયા ખાઈ લઈએ જોરદાર અને હેતાંશભાઈ જો ત્યાં જમવા માટે બેસી ગયા છે વરસાદે રહી ગયો છે અને ગઈશ કકડિયાની સાથે ગરમા ગરમ ચાય ભાઈ ચાય વગર કકડિયા અધૂરા ભાઈ વાહ જો ભાઈ વાહ તમે કુકર મૂકવાનું કહેતા હોય ને એવી રીતે પકડવું કેમ એના હાથો ઓલો થઈ જાય
તપેલી પકડવી. બરાબર છે. ચા બને છે ભાઈ ગરમા ગરમ કકડિયા અને ભાઈ મસ્ત મજાની ભાઈ વસ્તુ બધી. હેતંજભાઈ જો લાઈટ પકડીને ઊભા છે. જો ભાઈ જો હેતંજભાઈ છે ને થોડી ઘણી હેલ્પ કરાવે જ છે. હાલ બેટા લેતો બહુ હસવું આવે છે. બધું મૂકવા માંડ. એને સૈયારાના કપડાં પહેર્યા છે ને એટલે લ્યો એક કામ ચિંતા બીજું. હોય સારો ગઈશ તો ચાલો મસ્ત ગરમા ગરમ કકડિયા અને ગરમા ગરમ ચાય મસ્ત. બીજી વખત જ્યારે તો હું જમવા બેઠો પિનર ચિંતનભાઈ જો આ બધું જમવા માટે બેસી ગયા છે. તો ચાલો હવે છે ને જમવા પછી જમવાનું ભાઈ આ નવું આવ્યું હો એક નવી આઈટમ આવે પસ્તાણા ભાઈ એવું છે. ચાલો ભાઈ ગેસ તો મસ્ત મજાની ચૂલાની રસોઈ જમી લીધી અને હવે હાલ જઈએ છીએ અમે બાજુના બવાડા ગામમાં. ભાઈ ભાવેશભાઈ બવાડાને ત્યાં તુલસી વિવાહનું સરસ મજાનું આયોજન કરેલું છે અને અત્યારે છે રાસ ગરબા ભાઈ ગીત ગુંજન અને સાથે છે ડાયરો ભાઈ પ્રદીપભાઈ બાગડી છે ડાયરાના કલાકાર અને ઓન ધ વે ભાઈ અત્યારે રસ્તામાં છીએ. તો ચાલો ફટાફટ જઈએ અને કેવું આયોજન છે તમને પણ બતાવું, અમે પણ જોઈએ અને તુલસી વિવાહમાં પાર્ટિસિપેશન કરીએ, ભાગ લઈએ. ચાલો તો આવી રીતે છે ને આખા ગામમાં જો સિરીઝ લાઇટિંગ ગોઠવેલી છે, મસ્ત મજાનું બધું ડેકોરેશન કરેલું છે. આખા ગામમાં છે ને આવી રીતના લાઇટિંગ છે. બવાડા ગામ ભાઈ બવાડા ગામમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો બધી શેરીમાં છે ને આ રીતની સિરીઝ ગોઠવેલી છે. મસ્ત મજાનું બધું જોરદાર આયોજન કરેલું છે ભાઈ. જો હજી આગળની આખી શેરી જ્યાં સુધી દેખાય ને ત્યાં સુધી બધી શેરીમાં સિરીઝ ને બધું મસ્ત બનાવેલું છે બધું. ગઈશ તો બવાડા ગામમાં જોરદાર તુલસી વિવાહનું આયોજન હતું. મસ્ત મજા આવી ગઈ. પ્રદીપ બાગડીએ પણ ભાઈ ડાયરો જમાયો હતો, મોજ કરી. વિડીયો શૂટિંગ નથી આવ્યું પણ મજા આવી ગઈ ભાઈ. અને આજે છે ને અખંડ ભારતના શિલ્પી એવા સરદાર સાહેબ આપણા લોખંડી પુરુષ એમનો પણ આજે જન્મદિવસ છે, જન્મ જયંતિ છે ભાઈ. 150મી જન્મ જયંતિ છે, સાથે મારો પણ જન્મદિવસ છે. તો ભાઈ જેણે પણ શુભેચ્છા પાઠવી છે ભાઈ, જેણે શુભ આશીષ આપ્યા છે એ બધાને દિલથી થેન્ક યુ સો મચ. બરાબર છે. આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો ભાઈ. સરદાર સાહેબ એમ કહેવાય કે 562 રજવાડાને પિનલ એક કર્યા હતા. અખંડ ભારતની એણે રચના કરી હતી બોલો. એટલે ભાઈ છે ને આપણે સરદાર સાહેબને પણ શ્રદ્ધાંજલિ આપીએ સાથે સાથે. ચાલો ગઈશ તો આજના માટે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય યોગેશ્વર.